નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજે હું તમને એક બોટનેક બ્લાઉઝનું કટિંગ કરવાની રીત બતાવીશ, જેમાં કોઈ પણ ડિઝાઇન હોય, કોઈ પણ સાઇઝ હોય તો પણ તમે આસાનીથી બ્લાઉઝનું કટિંગ કરી શકો છો। ફક્ત તમારે આ એક જ મેથડ વાપરવાની છે, જેમાં તમે કોઈ પણ સાઇઝનું બ્લાઉઝ કટિંગ આસાનીથી કરી શકો છો। ડિઝાઇનની વાત કરીએ ને તો તમે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે, ડબલ કટોરી બ્લાઉઝ છે, 4 ટક્સ બ્લાઉઝનું કટિંગ કરી શકો છો। હવે મિત્રો આપણે શીખીએ કે બોટનેક બ્લાઉઝ છે તો તેનું કટિંગ કેવી રીતે કરવું। તો સૌથી પહેલા તો મિત્રો આજે હું તમને કાપડ પરત તે બોટનેક બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું તે શીખવાડીશ। તો એના માટે તો મિત્રો સૌથી પહેલા અહીંયા આપણે એક સીધી લાઈન છે તે દોરી લીધી છે। અને લાઈન મિત્રો આપણે એટલા માટે દોરી છે, જો આપણું કાપડ ક્રોસ હોય તો આપણું કાપડ સીધું થઈ જાય અને આપણે માપ લેવા પણ સરળ રહે, એટલા માટે આપણે એક સીધી લાઈન છે તે અહીંયા દોરી લેવાની છે। ત્યાર પછી મિત્રો હવે આપણે શીખીએ કે જો તમારી પાસે ડીપ નેક બ્લાઉઝ છે તો તેના માપ પરથી હવે શોલ્ડરનું માપ છે તે કેવી રીતે લેવું। તો એની અંદર મિત્રો જે માપ આપણું શોલ્ડરનું આવતું હોય, એક્ઝામ્પલ તરીકે મિત્રો આપણી પાસે જે ડીપ નેક બ્લાઉઝ છે તો તેનું જે શોલ્ડરનું માપ છે તે આપણું છે 10 ઇંચ। તો તેની અંદર મિત્રો આપણે 3 ઇંચ પ્લસ કરી અને આપણે ડીપ નેકનું શોલ્ડરનું માપ છે તે લેવાનું છે। તો હવે મિત્રો માની લો કે મારી પાસે જે ડીપ નેક બ્લાઉઝ છે તેનું 5 ઇંચ છે, બરાબર। અને તમારી પાસે મિત્રો જે તમારે મેઝરમેન્ટ હોય, તમારી પાસે કોઈ પણ બ્લાઉઝ હોય તેનું શોલ્ડર છે તો તમે આ રીતે માપ છે તે લઈ શકો છો। આની અંદર મિત્રો હું તો તમને એક જ સજેસ્ટ કરીશ કે જો તમે બોડીના મેઝરમેન્ટ પરથી શોલ્ડરનું માપ લ્યો તો તે વ્યવસ્થિત આવશે અને સાથે જ તે બ્લાઉઝનું ફિટિંગ છે એ પણ કમ્પ્લીટ આવશે। તો મિત્રો ખાસ તો જો તમે બોડીના મેઝરમેન્ટ પરથી તે શોલ્ડરનું માપ લ્યો તો વધારે સારું। હવે મિત્રો મારી પાસે સમજી લો કે હવે મારી પાસે જે બ્લાઉઝ છે તેનું આપણે ડીપ નેક બ્લાઉઝ છે અને તેનું જે શોલ્ડર છે તે 10 ઇંચ છે। તો તેની અંદર આપણે 3 ઇંચ પ્લસ કરી અને આપણે બોટનેક બ્લાઉઝનું શોલ્ડરનું માપ છે તે લેવાનું છે। તો અહીંયા મિત્રો આપણે મારી પાસે જે છે 10 ઇંચ, તો તેને આપણે 3 ઇંચ પ્લસ કરીએ એટલે કે આપણું ટોટલ થઈ ગયું 13 ઇંચ। તો તેનેથી આપણે અડધા કરી લઈએ કે 6.5 ઇંચ। તો અહીંયા મિત્રો આપણે 6.5 ઇંચ સૌથી પહેલાં તો અહીંયા આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે। ત્યાર પછી હવે આની અંદર મિત્રો આપણે સિલાઈનું માર્જિન છે તે પ્લસ કરી દેવું, એટલે કે અડધો ઇંચ અહીં પ્લસ કરી દઈશું, એટલે કે આપણું ટોટલ આવી ગયું 14 ઇંચ। 14 થઈ ગયું, બરાબર। 14ના અડધા એટલે કે 7 ઇંચ। તો આ રીતે આપણે 7 ઇંચે સૌથી પહેલાં તો આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે। તો આ રીતે મિત્રો એક 7 ઇંચે આપણે નિશાન છે તે લગાવી લીધું। ત્યાર પછી મિત્રો હવે આપણે જો 32 ઇંચથી મોટી સાઇઝ હોય તો તેની અંદર આપણે જે ગળું છે રેડી ગળું 8 ઇંચ રાખવાનું છે। મિત્રો 32 સાઇઝથી કોઈ પણ મોટી સાઇઝ હોય તેની અંદર આપણે 8 ઇંચનું ગળું રાખવાનું છે, તૈયાર ગળું। એટલે કે મિત્રો જો આનેથી આપણે નીચું રાખીશું તો જે આપણો ગળાનો શેપ છે એ બરોબર નહીં આવે અને આપણું જે ગળું છે વ્યવસ્થિત નહીં બેસે, એટલા માટે તો અહીંયાથી હવે આપણે 8 ઇંચ, તો 8ના અડધા કરીએ એટલે કે 4 ઇંચ। તો અહીંયાથી મિત્રો આપણે 4 ઇંચ નથી રાખવાનું, તો અહીંયાથી આપણે તેની અંદર 2 પોઈન્ટ ઓછું રાખીશું, તો એટલે કે અહીંયાથી આપણે 2 સેન્ટીમીટર ઓછું રાખીને અહીંયા આપણે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે। તો આ રીતે મિત્રો આપણે નિશાન છે તે લગાવી લેવાનું। ત્યાર પછી હવે આપણે ગળાની લંબાઈ, તો આની અંદર મિત્રો આપણે ગળાની લંબાઈ છે તે રાખવાની છે 4 ઇંચ। તો અહીંયાથી મિત્રો આપણે 4 ઇંચ રાખવાની છે, તો અહીંયા આપણે 4 ઇંચ રાખીશું। આની અંદર મિત્રો આપણે 4 ઇંચ એટલા માટે રાખી છે, જો 4 ઇંચથી આપણે ઓછું રાખીએ ને તો 4 ઇંચથી ઓછું રાખવામાં શોલ્ડર છે ને તે ખેંચાય છે, એટલા માટે આપણે ગળું છે એ ટૂંકું નહીં કરીએ। જો આને અહીંથી તમે 4 ઇંચ છે નીચે તે 4 થી 4.5 રાખી શકો છો, પરંતુ 3.5 નહીં રાખતા। જો 3.5 રાખશો તો આપણું જે બ્લાઉઝ છે અહીંયાથી આપણું બ્લાઉઝ છે તે ખેંચાય છે, જેથી કરીને આપણું બ્લાઉઝનું ફિટિંગ છે તે બરાબર નહીં આવે। તો આ રીતે મિત્રો સૌથી પહેલાં તો આપણે આ રીતે નિશાન છે તે લગાવી લીધા છે। ફરી વખત મિત્રો જણાવી દઈએ કે જે આપણે લંબાઈ, જે આપણે શોલ્ડરનું માપ છે તે અહીંયાથી આપણું શોલ્ડર છે 14 ઇંચ, તો બરાબર આપણું છે 13 ઇંચ। તો તેની અંદર આપણે અહીંયા સિલાઈનું માર્જિન પણ જાય છે, કેમ કે આપણે જ્યારે સ્લીવ લગાવીશું ત્યારે અહીંયા આપણે સિલાઈનું માર્જિન પણ પ્લસ કરવાનું છે। તો અહીંયા આપણે 7 ઇંચ રાખ્યું। અને આની અંદર મિત્રો હવે માની લો કે તમારે અહીંયા જે પટ્ટી છે શોલ્ડરની પટ્ટી તે ઓછી રાખવી છે, તો તેના માટે આપણે શું કરવાનું છે કે અહીંયાથી જે આપણું ગળું છે અહીંયા આપણે 4 ઇંચ રાખ્યું છે, તો તેની અંદર આપણે અહીંયાથી ગળાની લંબાઈ છે થોડી વધારે દેવાની છે, કે માનો કે તમારે અહીંયા શોલ્ડર છે તે ટૂંકું રાખવાનું છે, તો અહીંયાથી આપણે અડધો ઇંચ પ્લસ કરી દઈશું। તો આ રીતે આપણે અડધો ઇંચ પ્લસ કરી દેવાનું છે। અને અહીંયાથી પણ મિત્રો તમે આ બાજુ છે તે લઈ શકો છો। તો આ રીતે તમે જો વધારે કરવું હોય, પતલું રાખવું હોય તો અહીંયાથી તમારા ગળાની પહોળાઈ છે તે થોડીક વધારી દેવાની છે। તો આ રીતે મિત્રો સૌથી પહેલાં તો આપણે આ રીતે શોલ્ડરનું માપ છે તે લઈ લેવાનું છે અને અહીંયાથી આપણું ગળાનું જે લંબાઈ છે તે પણ આપણે 4 ઇંચ રાખી દીધી છે। તો હવે આપણે આ રીતે એક બોક્સ છે અહીંયા બનાવી લેવાનું છે। ત્યાર પછી આ રીતે આપણે એક બોક્સ બનાવી લઈએ।
તો અહીંયા મિત્રો આપણું જે બોક્સ છે તે આપણે આ રીતે બનાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું બોક્સ છે અહીંયા આપણે આ રીતે કમ્પ્લીટ બનાવી લીધું છે. ત્યાર પછી મિત્રો હવે મેન વસ્તુ કે અહીંયા આપણે જે ગળું છે ને તે ગળાનો આપણે શેપ છે વ્યવસ્થિત આપવાનો છે. બોટનેકની અંદર મિત્રો હવે અહીંયાથી આપણે આ રીતે રાખી અને ઉપરની સાઈડમાંથી કે નીચેની સાઈડમાંથી કોઈ પણ તમને જે મજા આવે તે રીતે તમે અહીંયાથી આ રીતે રાખી અને આ રીતે આપણે રાઉન્ડ છે તે આની અંદર આપવાનો છે. તો આ રીતે મિત્રો આપણો રાઉન્ડ છે જો બરોબર ન આવે પહેલી વખત તો બરોબર, તો આપણે આ રીતે અથવા તો તમારી પાસે જો સ્કેલ હોય રાઉન્ડ સ્કેલ તો અહીંયાથી તમે આ રીતે સ્કેલ ઉપર રાખી અને ગળાનું બોટનેક રાઉન્ડ છે તે અહીંયા તમે આપી શકો છો. તો આ રીતે મિત્રો આપણે બોટનેક રાઉન્ડ છે તે અહીંયા આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે બોટનેકનો રાઉન્ડ છે તે આની અંદર આપી દીધો. મિત્રો આટલી વસ્તુમાં આપણું બ્લાઉઝ છે તે ખતમ નથી થઈ જતું. પણ હવે મિત્રો મેન વસ્તુ કે હવે આપણે આર્મહોલ. તો તમારી પાસે કોઈ પણ માપ છે તે તેનો આર્મહોલ છે તો આપણે કેવી રીતે રાખીશું? આ એક જ મેથડ છે મિત્રો કે તમે આ એક જ મેથડનો યુઝ કરશો ને તો તમારે આગળની સાઈડમાં જે ખોલવાનો પ્રોબ્લેમ આવે છે તે પણ નહીં આવે અને પાછળની સાઈડથી જે આપણો બ્લાઉઝ ખેંચાય છે તે પણ આની અંદર નહીં આવે. તો મિત્રો હવે આપણે શોલ્ડરનું તો કમ્પ્લીટ તમે સમજી ગયા છો અને ત્યાર પછી આપણું જે ગળું છે તો ગળાનું પણ તમે કમ્પ્લીટ સમજી ગયા છો. હવે મિત્રો મેન વસ્તુ આર્મહોલ. તો આર્મહોલની અંદર મિત્રો હવે આપણે કે માની લો કે તમારી પાસે કોઈ પણ બ્લાઉઝનું માપ છે કે તમારી પાસે 34 સાઇઝ બ્લાઉઝ છે બરોબર, તો અહીંયાથી આપણો જે આર્મહોલ છે તે છે 6 ઇંચ બરોબર. તો અહીંયાથી આપણે 6 ઇંચે નિશાન છે અહીંયા આ રીતે લગાવવાનું છે. તો આ રીતે મિત્રો આપણે 6 ઇંચે નિશાન લગાવ્યું. હવે ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા એક આ રીતે સીધી લાઈન છે તે સૌથી પહેલાં તો દોરી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે તે આ રીતે દોરી લેવાની. ત્યાર પછી હવે અહીંયા પણ આપણે જે 6 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે લાઈન છે તે કમ્પ્લીટ દોરી લીધી. ત્યાર પછી હવે આપણે આની અંદર મિત્રો અહીંયાથી આપણે તમે અડધો ઇંચ ડાઉન પણ આપી શકો છો, જે તમારા ઉપર મેટર કરે છે તમારે આપવું કે નહીં આપવું બરાબર. તો અહીંયાથી આપણે અડધો ઇંચ ડાઉન આ રીતે આપી દીધું. ત્યાર પછી હવે મિત્રો આપણી સાઇઝ છે તો આપણે 36 સાઇઝનું શીખીએ. તો 36 સાઇઝની અંદર માનો કે 36 સાઇઝ છે તો અહીંયા આપણે 9 ઇંચ પ્લસ આપણે જે સિલાઈનું માર્જિંગ રાખવાનું છે તો અહીંયાથી આપણે સિલાઈનું માર્જિંગ આ રીતે રાખી દેવાનું છે. તો આ રીતે મિત્રો આપણું કમ્પ્લીટ આવી ગયું. ત્યાર પછી હવે મિત્રો આપણે આની અંદર આગળના ભાગની અંદર જે આપણે લાઈન અહીંયા લાઈન સીધી દોરી છે ત્યાંથી આપણે અડધો ઇંચ આ સાઈડ અંદરની સાઈડ એટલે કે આપણું જે ગળાવાળો ભાગ છે તે સાઈડ બરાબર, ત્યાં આપણે આ રીતે અડધો ઇંચ નિશાન લગાવી અને અહીંયાથી મિત્રો આપણે આ રીતે એક ક્રોસ લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણે એક લાઈન ક્રોસ આ રીતે દોરી લેવાની છે. ત્યાર પછી મિત્રો હવે એક બીજું નિશાન જે છે ને તે આપણે આ નિશાન આપણે ગળા સાઈડ માર્યું, હવે આપણે આ બાજુ મારવાનું છે. તો અહીંયાથી આપણે અડધો ઇંચ એક બીજું નિશાન છે અહીંયા આ રીતે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે એક બીજી લાઈન છે ને એ પણ આપણે અહીંયાથી આ રીતે ક્રોસની અંદર જ દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે બંને લાઈન દોરી છે. હવે મિત્રો આની અંદર આપણે બંને લાઈન શા માટે દોરીને એ પણ હું તમને સમજાવી દઉં. તો આની અંદર મિત્રો જે અહીંયાથી હવે આપણે આ અંદરની સાઈડ છે તો એ આપણે આગળના ફ્રન્ટની અંદરની લાઈન દોરી છે, જેથી કરીને આપણો આગળની સાઈડમાં જે ખોલાવાનો પ્રોબ્લેમ આવે છે તે પણ આ અંદર નહીં આવે. અને હવે મિત્રો આપણે અહીંયાથી આર્મહોલનો રાઉન્ડ છે તે આપવાનો છે. તો આર્મહોલનો રાઉન્ડ આપવા માટે તો સૌથી પહેલાં હું તમને પાછળની સાઈડની અંદર સમજાવું. તો આ જે બીજી લાઈન દોરી છે તે આપણે પાછળનો ભાગ છે. તો અહીંયાથી મિત્રો આપણે પાછળનો આર્મહોલનો રાઉન્ડ આપીશું. અને ખાસ મિત્રો ધ્યાન રાખીજો કે હું કઈ રીતે આપું છું. તો અહીંયાથી મિત્રો આપણે આર્મહોલનો રાઉન્ડ છે એ ડાયરેક્ટ અહીંયા નથી આપી દેવાનો. તો અહીંયા જે આપણો તૈયાર માપ હોય ત્યાં નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે અહીંયાથી આ રીતે આ રીતે રાખી અને અહીંયા આપણે આ રીતે આપવાનો છે. તો અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડ છે ને તે આપીશું. તો આ રીતે મિત્રો આપણો આર્મહોલનો રાઉન્ડ છે તે અહીંયા આપણે આ રીતે આપવાનો છે. ત્યાર પછી મિત્રો હવે આગળના ભાગની વાત કરીએ તો આગળના ભાગની અંદર આપણે હવે અહીંયાથી મિત્રો આપણે આ રીતે રાખી અને શોકને આ રીતે રાખી અને અહીંયા આપણે આર્મહોલનો રાઉન્ડ છે તે આ રીતે આપવાનો છે. મેન સિક્રેટની વાત કરીને મિત્રો તો આ જ આપણી સિક્રેટ છે વાત છે કે અહીંયા તમે આ રીતે જો રાઉન્ડ આપીશો તો આ રીતે રાઉન્ડ આપીએ તો આગળના ભાગની અંદર અહીંયા આપણે જે આગળની સાઈડમાં ખોલો આવવાનો પ્રોબ્લેમ આવે છે તે પણ નહીં આવે. અને આ રીતે મિત્રો પાછળના ભાગની અંદર આર્મહોલનો રાઉન્ડ આપીએ તો તમે જો અહીંયાથી આ સીધી લાઈન છે ત્યાંથી આ રીતે આપી દેશો તો તમારો પાછળનો ભાગ છે તે પાછળથી ખેંચાય છે. એટલા માટે મિત્રો અહીંયાથી આપણે અડધો ઇંચ પ્લસ રાખીને અહીંયાથી આપણે રાઉન્ડ છે તે આની અંદર આપેલો છે. તો આ રીતે મિત્રો આપણે આર્મહોલનો રાઉન્ડ છે તે આની અંદર આપવાનો છે. આ જ મેથડ પ્રમાણે મિત્રો તમારી પાસે કોઈ પણ બ્લાઉઝનું માપ હોય અથવા તો કોઈ પણ સાઇઝ હોય બરોબર, તો તમે આ જ મેથડથી આરામથી કટિંગ છે તે કરી શકો છો. તો આની અંદર મિત્રો તમારે આર્મહોલ જો તમારી પાસે વધારે હોય તો અહીંયાથી તમે પ્લસ કરી શકો છો, જો ટૂંકો હોય તો અહીંયાથી તમે ઓછું રાખી શકો છો. અને ત્યાર પછી અહીંયા જે આપણી પાસે શેષ છે માનો કે 36 સાઇઝ છે તો 36 સાઇઝની અંદર આપણે આ રીતે રાખ્યું. તો હવે આની અંદર તમારી પાસે આનાથી વધારે મોટી સાઇઝ હોય તો તમે એ રીતે સાઇઝ છે માપ છે તે રાખી શકો છો.
હવે મિત્રો આ થઈ ગઈ આપણે આગળના ગળાની વાત અને આર્મહોલની વાત, બરોબર. હવે મિત્રો પાછળનું ગળું, તો પાછળના ગળાનું કટિંગ આપણે કેવી રીતે કરવું ને એ પણ હું તમને જણાવી દઉં. તો પાછળના ગળાની અંદર મિત્રો આપણે જે ગળાની પહોળાઈ છે એ આટલી જ રાખવાની છે, અને જે ગળાની લંબાઈ છે તો તેને આપણે અહીંયાથી 3 ઇંચ, જે આપણે આગળનું ગળું રાખ્યું છે તેનાથી આપણે 1 ઇંચ ઓછું રાખીને અહીંયાથી આપણે 3 ઇંચ છે તે રાખી દેવાનું છે. તો અહીંયા મિત્રો આપણે 3 ઇંચ છે આ રીતે 3 ઇંચ રાખી દેવાનું છે. અને અહીંયાથી મિત્રો હવે આપણે એક બોક્સ દોરી અને અહીંયાથી આપણે જે રીતે આગળના ભાગની અંદર આપણે બોક્સ દોર્યું હતું એ જ રીતે અહીંયાથી આપણે બોક્સ આ રીતે દોરી અને અહીંયાથી હવે આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે આ રીતે રાઉન્ડ છે તે આની અંદર આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણો રાઉન્ડ છે તે અહીંયા આપણે આ રીતે આપી દેવાનો છે. તો મિત્રો જ્યારે પણ તમે પાછળના ગળાનું કટિંગ કરતા હો ત્યારે તેની અંદર તમે કોઈ પણ ગળાની ડિઝાઇન છે તે રાખી શકો છો, પરંતુ મિત્રો ઉપરનું જે ગળું છે ને તે ઉપરના ગળાની લંબાઈ અહીંયાથી આપણે 3 ઇંચ જ રાખવાની છે. ત્યાર પછી તમે અહીંયા નીચેની સાઈડમાં હાંડી આકાર છે કે તમારી પસંદગી પ્રમાણે તમે કોઈ પણ ડિઝાઇન છે તે આની અંદર રાખી શકો છો, પરંતુ મિત્રો હંમેશા પાછળના ગળાની અંદર અહીંયાથી આપણે પહેલાં તો 3 ઇંચ, ત્યાર પછી હવે અહીંયાથી માનો કે તમારે હાંડી આકાર આપવો છે તો અહીંયાથી તમે આ રીતે હાંડી આકાર ગળાનું શેપ આપી શકો છો. પરંતુ મિત્રો આ રીતે તમે સૌથી પહેલાં તો અહીંયા આપણે 3 ઇંચ જ રાખવાનું છે ને ત્યાર પછી નીચે તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ ગળાની ડિઝાઇન છે તે રાખી શકો. હવે મિત્રો આ જ મેથડથી હવે આની અંદર તમે કોઈ પણ સાઇઝ છે, માની લો કે તમારી સાઇઝ અથવા તો પેટર્ન, આની અંદર તમારે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરવું હોય તો આ મેથડથી તમે કરી શકો છો. કટોરીવાળા બ્લાઉઝનું કટ કરવું હોય તો પણ આ જ મેથડ તમે યુઝ કરજો, શોલ્ડર અને આર્મહોલ, જેથી કરીને તમારો બ્લાઉઝ છે એકદમ વ્યવસ્થિત ફિટિંગની અંદર આવે. તો મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો મેં તમને આ રીતે સમજાવ્યું છે. હવે મિત્રો અહીંયા માનો કે તમારે પ્રિન્સેસ કટ છે તો અહીંયાથી તમે પછી આગળ જે આપણે પ્રિન્સેસ કટનું કટિંગ કરતા હોય એ જ રીતે કટિંગ કરવાનું છે, પરંતુ સૌથી પહેલાં તો આપણે આર્મહોલ અને ગળાનું માર્કિંગ છે તે આ રીતે કરી અને ત્યાર પછી આનું કટિંગ છે તે આપણે કરવાનું હોય છે. તો મિત્રો આ મેથડથી તે તમે કોઈ પણ ડિઝાઇન અથવા તો કોઈ પણ સાઇઝનું બ્લાઉઝનું કટિંગ છે તે આસાનીથી કરી શકો છો. તો મિત્રો આજના વિડીયોની અંદર મેં તમને બોટનેક બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું તે શીખવાડ્યું. આશા છે મિત્રો કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો, અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. અને તમારે મિત્રો કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે, એવું કંઈ શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ કરી દેજો, જેથી કરીને આપણે એના ઉપર પણ વિડીયો બનાવીશું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.